જય શ્રી કૃષ્ણ. આજનું રાશિફળ તારીખ 19/6/2024, નક્ષત્ર હસ્ત અને તત્વ જલ. હું છું માનસી દેસાઈ, શાસ્ત્રી, કૃષ્ણ સખી. પ્રથમ રાશિ મેષ રાશિ. આરોગ્ય ખૂબ 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 સારું રહેશે અને લકી રંગ લાલ, લકી અંક 9. ધન પ્રાપ્તિનો યોગ છે તમારે 89% અને દિવસ સારો જશે 90%. શું ન કરવું જોઈએ તો ઉધારમાં વ્યવહાર ટાળો અને શું કરવું જોઈએ તો લક્ષ્મીજીની આરતી કરો. પક્ષીઓને પાણી પીવડાવો. ગોલ્ડન ટિપ છે આ, અને ગોલ્ડન સમય સવારનો 9:30. કર્મ કનેક્શનની વાત કરો તો સ્ત્રીઓ સાથે સન્માનપૂર્વક વાત કરજો, સ્ત્રીઓની સાથે સન્માન કરજો અને મેષ રાશિ સાથે સંભાળીને રહેજો. વિદ્યાર્થી અને ગૃહિણીઓને દરેક વિષયમાં લાભ મળી શકે છે આવતીકાલે. દાનમાં તમે સફેદ ફૂલનું દાન કરી શકો છો. મારી સલાહ છે તમે પ્રોપર્ટી કાલે લઈ શકો છો, એમાં લાભ છે. જય શ્રી કૃષ્ણ. બીજી રાશિ વૃષભ. જય શ્રી કૃષ્ણ. લકી અંક તમારો 9 છે. સફેદ તમારો લકી રંગ છે અને કાળજી તમારે આંખ સાચવીને રાખવી પડશે. ધન પ્રાપ્તિ 75% છે અને દિવસ તમારો 82% સારો જશે. શું ન કરવું? આળસ બિલકુલ ના કરશો, નહીં તો આવતીકાલે જે કરશો એ તમને ડબલ જોરથી તમને લાગશે અને તકલીફ થશે. શું કરવું? તો સ્પ્રેની જગ્યાએ અત્તર લગાવીને તમે બહાર જઈ શકો છો. બુસ્ટર ટીપની વાત કરો તો મીઠું બહુ જ ઓછું ખાજો આવતીકાલ માટે. ગોલ્ડન મિનિટ તમારે 2:30 થી 2:35 સુધીની છે બપોરની. કર્મ કનેક્શન ગરીબ કન્યાને તમે મદદ કરો. ધન રાશિથી સંભાળીને રહેવાનું છે. સાકર અથવા તો વ્હાઇટ કલરની વસ્તુઓથી તમે દાન કરી શકો છો અને મારી સલાહ છે કે તમે જ્વેલરીમાં ઇન્વેસ્ટ કરી શકો છો. જય શ્રી કૃષ્ણ. ત્રીજી રાશિ મિથુન રાશિ. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય બહુ સારું રહેશે. માનસિક શાંતિ તમને મળવાની છે. લકી રંગ તમારો લીલો છે. લકી અંક તમારો 6 રહેશે અને ધન પ્રાપ્તિ 60% છે અને સારો દિવસ 75% છે. શું ન કરવું? તો દલીલો નહીં કરવાની. દલીલ થતી હોય તો પોતે હટી જવું, દલીલોને ટાળવી. અને શું કરવું? ગણેશજીને દુર્વા ચડાવો, ગણપતિજીની આરાધના કરો, ઉપવાસ કરો. બુસ્ટર ટીપ તુલસીજી આગળ તમે દીવો કરી શકો છો અને સાથે ગોલ્ડન મિનિટ છે 6:30 થી 6:45 સુધીની અને એ સાંજનો સમય છે. કર્મ કનેક્શન જોવા જાવ તો ભાઈ બહેનોની મદદ કરજો અને શું કહેવાય મકર રાશિથી, મીન રાશિથી અને ધન રાશિથી સંભાળજો. મગની દાળનું દાન કરો અને મારી સલાહ છે કે જો લાંબા ગાળાના શેર તમે રાખ્યા હોય તો તમે સેલ કરી શકો છો અને ધીરજ હોય તો હજુ પણ પોતાની પાસે રાખી શકો છો. જય શ્રી કૃષ્ણ. કર્ક રાશિ. જય શ્રી કૃષ્ણ. તમારે શરદીથી સાચવીને રહેવાનું છે. શરદી તમને નાની લાગી શકે પણ એ તમારા માટે મોટી મુસીબત લાવી શકે છે. લકી રંગ દૂધિયો સફેદ. હવે એ કેવો હોય જો તમને ના ખબર હોય તો કમેન્ટ કરજો, પોસ્ટર સ્ટોરીમાં લગાવી દઈશ, રીલમાં. લકી અંક તમારો 7 રહેશે. ધન પ્રાપ્તિની સંભાવના 65% છે અને દિવસ 70% સારો જશે. બુસ્ટર ટીપ માતાના આશીર્વાદ લેવા. હું વારે બોલી રહી છું કે તમારું કર્મ જો ખરાબ હશે તો એનાથી બચવું જોઈએ તો માતાના આશીર્વાદ લીધા વગર કામ ના કરશો અને તો તમે મુસીબતમાં મુકાઈ શકો છો. ગોલ્ડન મિનિટ રાત્રે 10 વાગ્યાથી 10:20 સુધીની. કર્મ કનેક્શન તરસ્યાને પાણી આપો અને મેષ રાશિના જાતકોથી સંભાળવું. દાનમાં ચોખાનું દાન કરી શકો છો અને જો બચત કરવી હોય તો મ્યુચ્યુઅલ ફંડમાં તમે બચત કરી શકો છો. અત્યારે એ રાશિ માટે ફાયદાકારક છે. જય શ્રી કૃષ્ણ. સિંહ રાશિ. જય શ્રી કૃષ્ણ. તમારે હાડકાની તકલીફથી બિલકુલ સાવધાન રહેવાનું છે. જો ચાલતા હોય હડબડીમાં તો પ્લીઝ એકદમ ધીમે ધીમે ચાલો, લાકડી લઈને ચાલો, નહીં તો મોટી મુસીબત તમારા માટે આવી શકે છે. આ સાથે તમારે ધન પ્રાપ્તિનો યોગ 90% છે. સારો દિવસ 92% જશે. લકી રંગ ગોલ્ડન છે અને લકી અંક 1 છે. શું ન કરવું? તો અહંકાર ન કરવો, એ તમારો વિનાશનું કારણ બની શકે છે. અને શું કરવું? આદિત્ય હૃદય સ્તોત્ર આ પણ હું રિપીટ વારે કરું છું, વાંચતા રહો.
ગોલ્ડન મિનિટ સવારે 5:30થી 8:30 સુધીની રહેશે તમારે. અને કર્મ કનેક્શન જોવા જઈએ તો તમારા સહકર્મચારી સાથે પ્રેમથી રહો, એમને માન સન્માન આપો. વૃષભ રાશિ સાથેથી સંભાળજો, ખૂબ ખૂબ સંભાળજો. તમે ચોખાનું અને ઘઉંનું દાન કરી શકો છો અને સરકારી બોન્ડમાં પણ તમારે બચત થઈ શકે છે. જય શ્રી કૃષ્ણ. કન્યા રાશિ, જય શ્રી કૃષ્ણ. ત્વચાનું ખૂબ ધ્યાન આપજો. અત્યારે બહુ જ ધ્યાન આપવાની જરૂર છે તમારે. તમારી સ્કિન ઉપર, તમારા સ્ટ્રક્ચર જે છે સ્કિનના એના પર. લકી રંગ તમારો આછો લીલો. જો ના ખબર પડે તો કહેજો, હું સ્ટોરીમાં લગાવીશ, રીલમાં, યુટ્યુબના. આ સાથે લકી અંક તમારો 3 છે. ધન પ્રાપ્તિના યોગ તમારે 80% છે અને દિવસ સારો જશે 85%. બુસ્ટર ટીપ છે, મિશ્રીનો ભોગ લગાવો લડ્ડુ ગોપાલને અને ગોલ્ડન મિનિટ છે 12:30થી 12:40 બપોરે. કર્મ કનેક્શન જોવા જઈએ તો કોઈનું કામ બિલકુલ ના બગાડશો. જો તમે કોઈનું કામ બગાડ્યું તો તમે પણ બગડી જશો. તમારા હાથમાંથી તમારું જીવન જશે. મિથુન અને મીન રાશિથી સંભાળવું. લીલા કપડાનું દાન કરવું અને મારી સલાહ છે કે તમે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરી શકો છો જો તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો. જય શ્રી કૃષ્ણ. તુલા રાશિ, જય શ્રી કૃષ્ણ. આરોગ્ય તમારું ઉત્તમ રહેશે. લકી રંગ તમારો ક્રીમ છે. લકી અંક તમારો 3 છે. ધન પ્રાપ્તિના યોગ અને દિવસ કેટલો સારો રહેશે. બંનેના અંક એક જ છે, 95%. શું ન કરવું? વધારે પડતો ખર્ચ ના કરવો, વધારે પડતો અહમ ન કરવો અને શું કરવું? લક્ષ્મી અષ્ટક પાઠ કરવો. ગોલ્ડન મિનિટ છે સાંજે 5:30થી 6 અને કર્મ કનેક્શન કલાકારોનું સન્માન કરવું. તમારી આજુબાજુ જે તમને મદદ કરે છે એની જોડે ઊંચા અવાજે વાત ન કરવી. સિંહ રાશિના જાતકોથી સાવધાની રાખવાની છે. તમે દહીંનું દાન કરી શકો છો અને મારી સલાહ છે અત્યારે કોઈ જ રોકાણ કરશો નહીં અને જો કરો તો શેર બજારમાં કાલના દિવસ પૂરતું કરી શકો છો. જય શ્રી કૃષ્ણ. વૃશ્ચિક રાશિના જાતકો, જય શ્રી કૃષ્ણ. માથાનો દુખાવો રહેશે. તમે નહીં સાચવો તો દુખાવો વધશે, તકલીફ વધશે. લકી રંગ તમારો ઘેરો લાલ. લકી અંક 9. ધન પ્રાપ્તિની સંભાવના 50% છે ને દિવસ 60% સારો જશે. શું ન કરવું? તો મેં પહેલાં કીધું હતું, જૂની વાતોને વાગોળશો નહીં અને શું કરવું? હનુમાન ચાલીસાના પાઠ કરવા. મેં આગળ પણ આ જ કહ્યું છે. બુસ્ટર ટીપ, કેસરનું તિલક કરીને બહાર નીકળો અને બપોરનો 3:30થી 4 વાગ્યાનો સમય ગોલ્ડન ટાઈમ છે. કર્મ કનેક્શન ઈર્ષા ના કરવી અને કુંભ રાશિથી ખૂબ સાચવવું. ચોખાનું દાન કરવું ખૂબ અનિવાર્ય છે. જય શ્રી કૃષ્ણ. ધન રાશિ, જય શ્રી કૃષ્ણ. પેટ રિલેટેડ તમને સમસ્યા થઈ શકે છે. લકી રંગ કેસરી છે. લકી અંક 3. દિવસ કેટલો સારો જશે અને ધન પ્રાપ્તિના યોગમાં એક જ અંક છે, 88%. સારો રહેશે અને પૈસા પણ મળશે. શું ન કરવું? જુઠ્ઠું ન બોલવું અને શું કરવું? વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો. કર્મ કનેક્શન, જો તમે જુઠ્ઠું બોલતા હોવાનો વિચારતા હો તો એ જગ્યાએથી હટી જજો અને તમે ફળનું દાન કરી શકો છો. તમારે બચત કરવી પડશે. જય શ્રી કૃષ્ણ. મકર રાશિના જાતકો, આરોગ્ય સાચવવાનું છે. લકી રંગ તમારો નેવી બ્લુ. અંક લકી 3 અને 6. 60% તમારે ધન પ્રાપ્તિના યોગ છે. 65% દિવસ સારો જશે. શું કરવું? કોઈના પર આંધળો વિશ્વાસ નહીં કરવો. શું ન કરવું? તો ભગવાન પર ભરોસો કરવો. આ ઊંધું બોલાઈ ગયું છે મારાથી. શું નહીં કરવું? કોઈના પર આંધળો વિશ્વાસ નહીં કરવો અને શું કરવું? તો ભગવાન ઉપર વિશ્વાસ કરવાનો છે. કર્મ કનેક્શન, તમે તમારા ધર્મપત્ની સાથે શાંતિથી વાત કરજો, ગુસ્સો ન કરતા. બુસ્ટર ટીપ છે કે થોડું મગજ શાંત રાખજો. ગોલ્ડન મિનિટ સાંજનો સમય 5:30થી 6:30નો છે. મારી સલાહ છે કે તમે ઇન્વેસ્ટ અત્યારે ન કરો. જય શ્રી કૃષ્ણ. કુંભ રાશિના જાતકો, પગમાં તમને થોડો દુખાવો રહેશે. લકી રંગ છે જાંબલી. લકી અંક છે 8. ધન પ્રાપ્તિ અને દિવસ કેટલો સારો રહેશે એમાં એક જ અંક આવે છે, 80%. બિલકુલ સારો રહેશે. બુસ્ટર ટીપ, તમે સૂર્યનારાયણને અને શિવજીને જલ અર્પણ કરી શકો છો. કર્મ કનેક્શન, તમે તમારા સગાઓ જોડે વાર્તાલાપમાં સાચવો. બિલકુલ સાચવવાની વાત છે. શું કરવું જોઈએ? તો વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો જોઈએ. શું ન કરવું જોઈએ? તો અહંકાર ન કરવો જોઈએ. ગુસ્સામાં આવીને
કોઈ સ્ટેટમેન્ટ ન આપવું જોઈએ. તમે વસ્ત્રદાન કરજો અને અત્યારે કોઈ પણ પ્રકારનો બચત કરજો પણ ખર્ચ ન કરશો. જય શ્રી કૃષ્ણ. મીન રાશિના જાતકો, જય શ્રી કૃષ્ણ. દિવસ તમારો ખૂબ જ સારો રહેશે. લકી રંગ છે પીળો, લકી અંક છે 3. ધન પ્રાપ્તિ તમારે 60% છે અને દિવસ તમારો 80% સારો રહેશે. શું કરવું જોઈએ? તો ધીરજ રાખવાની છે. શું ન કરવું જોઈએ? તો બોલવામાં ધ્યાન રાખવું પડશે. કર્મ કનેક્શન, તમે તમારા મા બાપને કશેક ફરવા લઈ જાઓ, બહાર ડિનર કરો. બુસ્ટર ટીપ કે સૂર્યનારાયણને તમે પાણી ચડાવો. તમે ફળ, ફ્રૂટ, વસ્ત્ર અથવા ચોખાનું દાન કરી શકો છો. અત્યારે તમે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોવ તો ગોલ્ડ અથવા શેર બજારમાં તમે આ દિવસ પૂરતું તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. હું કૃષ્ણને પ્રાર્થના કરીશ કે આ 12 રાશિમાં સ્થાયી રૂપે ઐશ્વર્ય, સમૃદ્ધિ, વૈભવ બધું જ આવે. હું છું દેસાઈ માનસી શાસ્ત્રી, કૃષ્ણ સખી. જય શ્રી કૃષ્ણ.